સંગઠન અને સેવા કાર્યના 100 વર્ષ પૂર્ણ થતાં સમર્થ ભારતના સ્વપ્નને સાકાર કરવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ગુજરાત પ્રાંતના મહાકાળી વસ્તી હાલોલ ખાતે વિશાળ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલનમાં કણજરી રામજી મંદિરના મહંત પૂજ્ય રામશરણ દાસજી મહારાજ તથા નિષ્ઠા વિદ્યા મંદિર અને સ્વામિનારાયણ મંદિરના સંત પ્રસાદ સ્વામીજીની પવિત્ર ઉપસ્થિતિ રહી હતી. સાથે સંઘના પ્રાદેશિક અધિકારીઓએ પણ વિશેષ હાજરી આપી હતી. હાલોલ વિસ્તારના સત્તાપક્ષના હોદ્દેદારો તેમજ હિન્દુ સમાજજનોએ જોડાઈને સંમેલનને સફળ બનાવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સંઘના સ્થાનિક કાર્યકરો દ્વારા સંતો મહંતોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા ભારત માતાની છબી સમક્ષ દીપ પ્રગટાવી આરતી કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. સંમેલનને સંબોધતા સંતો મહંતોએ સનાતન હિન્દુ સંસ્કૃતિ પર ઇતિહાસકાળથી થયેલા આક્રમણો અને હિન્દુ સમાજે સહન કરેલા અત્યાચારનો ઉલ્લેખ કર્યો હતો. કાશ્મીર, બંગાળ કે કેરળ જેવા વિસ્તારોમાં હિન્દુઓ પોતાને અસુરક્ષિત અનુભવી રહ્યા હોવાની વાત રજૂ કરી આવનારા સમયમાં પડકારો વધુ ગંભીર બની શકે તેવી ચેતવણી આપી હતી. વક્તાઓએ જણાવ્યું કે પરિસ્થિતિ અનેક રાજ્યો અને જિલ્લાઓ સુધી વિસ્તરી રહી હોવા છતાં હિન્દુ સમાજ હજુ એકતાબદ્ધ થવામાં પાછળ રહી રહ્યો છે. ધર્મ અને આવનારી પેઢીની સુરક્ષા માટે તમામ હિન્દુઓએ એક થવાની આવશ્યકતા હોવાનું જણાવ્યું. ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં સમાજની ઘટતી હાજરી અંગે સંતોએ દુઃખ વ્યક્ત કર્યું હતું. સંઘના અધિકારીઓએ પોતાના ઉદબોધનમાં પરિવર્તન દ્વારા સમાજ પરિવર્તનનું સૂત્ર રજૂ કરતા સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ, કુટુંબ પ્રબોધન, સ્વ આધારિત જીવનશૈલી અને નાગરિક કર્તવ્ય બોધ જેવા મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. સંઘના વૈચારિક આંદોલનરૂપ મહાયજ્ઞને અવિરત ચાલુ રાખી સમગ્ર સમાજને સંગઠિત કરી આવનારા સમયમાં તમામ પડકારોનું સમાધાન કરી સ્થાયી પરિવર્તન લાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ હિન્દુ સંમેલન દેશભક્તિ અને સંસ્કૃતિ રક્ષણના સંદેશ સાથે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયું હતું.